તો આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં પીએમ આવાસ યોજના હેઠળ જે લાભાર્થીઓને મકાન મળી રહ્યા છે તેઓનું લોકાર્પણ અને ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। જો કે રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ બનાસકાંઠાના ડીસામાં આયોજિત કરવામાં આવ્યો છે કે જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને થોડી જ વારમાં આ કાર્યક્રમની શુભ શરૂઆત પણ થશે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાવાના છે। આ કાર્યક્રમનું રાજ્યમાં ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં માનવિંદ अधिकारीओ पण उपस्थित रहेशे अने पक्षना नेता पण तेओ आ कार्यक्रममां जोडावाना छे। राजकोट होय, सूरत होय, अमदावाद के वडोदरा आ तमामे तमाम महानगरोमां आ कार्यक्रमनुं आयोजन करवामां આવ્યું છે। જે લોકોને પીએમ આવાસ યોજના હેઠળ મકાન ઘર મળ્યા છે, પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે તેવા લાભાર્થીઓને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે। તો રાજકોટ અને સુરતમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજકોટમાં કેવી તૈયારીઓ અને સુરતમાં કેવી હલચલ તે જાણીશું। રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા અને સુરતમાં ઉપસ્થિત સંવાદદાતા રાબિયા। સૌપ્રથમ આપની પાસે આવીશું। સુરતમાં કેવા પ્રકારની તૈયારીઓ છે? ટૂંક ક્ષણમાં જ આ કાર્યક્રમની શરૂઆત થવાની છે। જાગૃતિ, જોવા જઈએ તો લાભાર્થીઓનો તો ઉત્સાહનો કોઈ અંત જ નથી। કહી શકાય કે આજે જ્યારે પીએમ મોદી પોતે સુરતના પણ પાલનપુર ખાતે એક લાભાર્થી સાથે સંવાદ કરશે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે અને આવાસના લોકાર્પણને લઈને વિવિધ વિસ્તારો કહી શકાય કે વિવિધ વિધાનસભાઓ છે જ્યાં ધારાસભ્યો દ્વારા જે છે લાઈવ પ્રસારણ નિહાળવાનું પણ આયોજન કરશે। હાલ આપણે ખાસ કરીને જે અલથાણ વિસ્તાર છે ત્યાં છે, અહીં લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે જાગૃતિ, અને સાથે જ જે છે આતુરતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આવશે વર્ચ્યુઅલી એની રાહ જોઈ રહ્યા છે। વિવિધ જે લોકો છે એ પણ અહીંયા ઉપસ્થિત દેખાઈ રહ્યા છે। તે તમામ લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું। લાભાર્થીઓ પણ છે। સૌપ્રથમ કોર્પોરેટરો સાથે આપણે વાત કરીએ। વ્રજેશભાઈ, આજે જ્યારે પીએમ પોતે આવ્યાના છે વર્ચ્યુઅલી, લાભાર્થીઓ ઉપસ્થિત છે, આવાસને લઈને શું કહેવું? આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ટોટલ સુરત શહેરમાં 2100 કરોડ રૂપિયાના ખર્ચે ટોટલ 30,000 આવાસો નિર્માણ પામી ચૂકેલા છે। 2000 કરોડના ખર્ચે અત્યારે ટોટલ 30,000 આવાસો મંજૂર થઈ ચૂકેલા છે અને 300 કરોડના ખર્ચે અત્યારે ટોટલ 3500 આવાસનું નિર્માણનું કાર્ય આજે ચાલી રહેલું છે। એટલે ટોટલ આમ જોવા જઈએ તો 112 સ્થળો ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના સુરત શહેરમાં બનવા જઈ રહી છે અને બની ચૂકેલી છે। અને આજે પ્રધાનમંત્રી શ્રીએ જે દરેક લોકોને ઓછામાં ઓછા 5 થી 7, 8 લાખ રૂપિયાના ખર્ચે લોકોને આજે આવાસો આપ્યા છે ને 2.5 લાખ રૂપિયાના ખર્ચે જેમનું કાચું મકાન હતું એમને પાકું મકાન આપેલું છે। એટલે આજે સૌ પ્રધાનમંત્રીનો આભાર માનવા માટે પણ લોકો અહીંયા આવેલા છે। ત્યારે લોકો પ્રધાનમંત્રીનો આભાર માનવા પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અન્ય કોર્પોરેટર સાથે વાત કરશું। શું કહેશો? આ અલથાણ વિસ્તાર ખાતે કાર્યક્રમ છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ અહીંયા આવશે। મજૂરા વિધાનસભાની અંદર આજે માનનીય વડાપ્રધાન શ્રી હાઉસિંગ ફોર ઓલ, દરેકને ઘરનું ઘર મળે એ સૂત્રને ચરિતાર્થ કરતા 182 વિધાનસભાની અંદર આખા ગુજરાતની અંદર લગભગ 2993 કરોડના ખર્ચે 1,31,454 કરોડના અને 2995 આવાસોનું લોકાર્પણ કરી રહ્યા છે। અને સુરત મહાનગરપાલિકામાં આજે એકી સાથે 3 જગ્યાઓ ઉપર 1922 આવાસોનું લોકાર્પણ આજે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા થઈ રહ્યું છે। ઘરનું ઘર મળવું એક સામાન્ય પરિવાર માટે એક ખૂબ સુખની લાગણી હોય છે। એનું જીવન ધોરણ ઊંચું આવતું હોય છે। એક છત હોવી એના પરિવાર માટે સુખદનો આનંદ હોય છે। એમાં 1.5 લાખ રૂપિયા રાજ્ય સરકાર અને 1.5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારની પણ સબસિડી હોય છે। જેને આવાસો મળ્યા છે તે અને જેને નવા આવાસો મળવાના છે એ દરેક લાભાર્થીઓ અહીંયા આવીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માનવા અહીંયા આવ્યા છે અને હર્ષભાઈ સંઘવીનો પણ આભાર માનવા અહીંયા આવ્યા છે। એટલે તમામ લોકો અત્યારે અહીંયા આવ્યા છે। લાભાર્થી પણ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરી જાણીએ। તમે એક લાભાર્થી છો, શું કહેશો? મારું નામ ધર્મિષ્ઠા પટેલ છે। આદર્શ પછાતક સોસાયટીમાં રહું છું। હું મોદીજીનો આભાર માંગુ છું, કારણ કે મોદીજીએ આજે જે ઘરનું સ્વપ્ન લોકોનું પૂરું કર્યું છે એમાં આજે તમે જોવામાં તો જે ઘરની કિંમત 25 લાખ રૂપિયા છે, જે સામાન્ય નાગરિકને, આપણે સામાન્ય પબ્લિકને 6 લાખ રૂપિયામાં મળે છે અને એમાં પણ આપણને પહેલાં જે કિંમત હતી તે 8 લાખ રૂપિયા હતી, અમને એમાં મોદીજી દ્વારા સબસિડી આપવામાં આવે છે અને 6 લાખ રૂપિયા કિંમત થઈ ગઈ છે। અને જેમાં દસ્તાવેજ તમે કરાવવા જાઓ મહિલાઓ, તો મહિલાઓમાં એમાં પણ છૂટછાટ છે। એટલે મોદીજીએ આજે મહિલાઓનો માટે જે આગેવાની
કરી છે તેમાં આજે તમે જોઈ શકો છો કે નારી શક્તિ ક્યાં પહોંચી છે. તમે પીએમ સ્વનિધિ યોજના જો કે 10,000ની લોન મળે છે, એમાં સ્ટ્રીટ વેન્ડરને તમને 10,000ની સહાય મળે છે, એમાં વ્યાજ પણ મુક્ત છે અને એમાં સરકાર તમને પાછા રિટર્ન પૈસા આપે છે. શૌચાલય છે કે જે લોકો બહાર જઈને શૌચ કરતા હતા તે આજે જોઈએ છે લોકોના ઘરમાં શૌચ છે, એટલે કોઈને બહાર જવું પડતું નથી. એટલે મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું અને હર્ષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માંગુ છું કે આજે મહિલાઓ જે રાત્રે પોતાના કોઈ પણ ડર વગર ગુજરાત રાજ્યમાં ફરી શકે છે, જે આજે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કે જેમણે આજે પોલીસ ખાતામાં ડિપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ એક જ કોલ ફરે 151 અભયમની ગાડી આવી જાય છે. કોઈ પણ નિશ્ચિતપણે બહાર જવાનું હોય તો ફોન કરીને કહે છે કે અમે બહાર જવાના છે, એમના સામાનની પણ સુરક્ષા રાખવામાં આવે છે. તો પોલીસ કર્મીઓ પણ આજે ખૂબ સારી ડિપાર્ટમેન્ટમાં છે. તો મોદીજીને લોકો અન્ય છે એમની સાથે વાત કરીએ. આપ શું કહેશો આજના કાર્યક્રમ? નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ગેરંટી છે એના અનુસંધાનમાં અહીંયા સૌ લાભાર્થીઓ એમનો આભાર વ્યક્ત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા દેશના 51 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ 5 લાખ અને બીજા 5 લાખ ગુજરાત સરકાર દ્વારા એડ કરી અને લોકોને મેડિકલ ક્ષેત્રમાં સહાય આપવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 10 કરોડ લોકોને ગેસના કનેક્શન આપ્યા છે, 80 કરોડ લોકોને કોરોના કાળ દરમિયાન તેમજ અત્યારે ચાલુ પણ છે અનાજની વ્યવસ્થા કરી છે. કોરોના કાળ દરમિયાન આપણે દેશમાં એમને વેક્સિન લોકોને પૂરી પાડી છે અને ભવ્યથી ભવ્ય જે રામ મંદિર છે એનું પણ એમને પુનરુદ્ધાર ઉત્થાન કર્યું છે. લોકો પણ આપણી સાથે છે. શું કહેશો? मेरा नाम राहुल जैन है ने हमें नरेंद्र मोदी साहब के लिए मैं ये बोलना चाहूँगा कि उनने जो वर्किंग की पिछले 9 साल के अंदर वो अकाल्पनिक है, क्योंकि इस वर्किंग के उन्होंने लोगों की ज़िंदगी बदल दी है, जिसके अंदर लोगों को पक्के मकान, आयुष्मान योजना ऐसी योजनाएं, घर के अंदर गैस सिलेंडर, जो लोग चूल्हे पे खाना बना रहे थे आज वो गैस पे खाना बनाना सीखे हैं. और उसके बाद में उन्होंने ऐसी ऐसी सेवाएं दी है. बच्चों का डेवलपमेंट है, बच्चों को आज पक्के मकान मिलने से उनके जो भागने रोड पे भागने करने से जो डर है, जो एक्सीडेंट के डर है वो खत्म हुए हैं. पुलिस ने इतना अच्छा काम किया गुजरात के अंदर की जो महिलाएं हैं उनको सुरक्षित मिली हैं. रात को कहीं बेधड़क बाहर निकल सकते हैं, आ सकते हैं, जा सकते हैं. तो इनसे लेकर हर्ष भाई का और नरेंद्र मोदी जी का आभार मानता हूँ. એટલે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તમામ આભાર માની રહ્યા છે. વેપારી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ અહીંયા જે સુરત શહેર ખાતે કહો કે ગુજરાતમાં કહો દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અને આવાસોને લઈને પણ તમામે અત્યારે વર્ચ્યુઅલી આવવાના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમનો આભાર વ્યક્ત કર્યો છે. જી